સમાજની દીકરી તમે પાછી લઈ ગયા તો અમે પણ અમારી ચૌધરી સમાજની દીકરી પાછી લઈને જ રહીશું. આવું અત્યારે ચૌધરી સમાજના લોકો ખુલ્લેઆમ કહી રહ્યા છે. ગઈકાલે જે સૌથી મોટી બબાલ થઈ છે તમે બધા લોકોએ જોઈ છે. હવે આ બબાલને લઈને ક્યાંક ને ક્યાંક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. પ્રોપર તમને બધા લોકોના વિડીયોની અંદર જણાવવા જઈ રહ્યો છું. નમસ્કાર મિત્રો, નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. સૌપ્રથમ ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો વિડીયો શેર કરીને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો. હું તમારા સમક્ષ આવીને એવી રેગ્યુલર જાણકારી પહોંચાડતો રહું. હાલ તમે બધા લોકોએ જે રીતે જોયું ભાઈઓ, જે ગઈકાલે સૌથી મોટી બબાલ થઈ હતી રબારી સમાજ અને ચૌધરી સમાજ આ બંને વિશે જે સૌથી મોટી બબાલ થઈ હતી, આ બબાલ લઈને ક્યાંક ને ક્યાંક પોલીસ પણ ખુલ્લેઆમ મિત્રો હતી તો લાઠીચાર્જ પણ કરવો પડ્યો અને ગેસ પણ છોડવો પડ્યો. પરંતુ જે રીતે આ બધા મામલે હાલ પોલીસ કાર્યવાહી કરી રહી છે, પરંતુ જે પણ થયું છે આ બિલકુલ ખોટું થયું છે. કારણ કે જેને પણ મિત્રો આ પ્રોબ્લેમ હતો તમે બધા લોકો જોયું હતું કે ચૌધરી સમાજના લોકો લડી લેવાના મૂડમાં હતા. મહાસંમેલન ગઈકાલે ગોઠવવામાં આવ્યું તો સંમેલનની અંદર હજારોની સંખ્યામાં આવ્યા હતા. પરંતુ જે રીતે ભાઈઓ જે બબાલ થઈ છે આ બબાલને લઈને હાલ મિત્રો વાત તો રબારી સમાજના લોકો અને ચૌધરી સમાજના વચ્ચે જે મિત્રો હતી સૌથી મોટી બબાલ થઈ. આ બબાલની અંદર જે પણ થયું છે ટેકનિક ખોટું થયું છે. કારણ કે બંનેને મિત્રો વાતી તો વાગ્યું છે, પરંતુ આ નતું થવું જોઈએ ભાઈ. જે પણ મામલો છે સમાજના 5 લોકો મોટા છે એ બેસીને ભાઈ હલ લાવે. જે રીતે રબારી સમાજની દીકરી એટલે કે કિંજલ રબારીનો જે હલ આવ્યો હતો તેવી જ રીતે આ દીકરીનો પણ હલ આવી શકે. પરંતુ ભાઈ બબાલ કરવાની જરૂર જ નથી હોતી. ધડા આપણે ખોટી રીતે કોઈની માથે મિત્રો વાતી તો પ્રહાર કરવાનો જોઈએ. પરંતુ જે પણ થયું છે ગઈકાલે તમે બધા લોકોએ જોયું. આ મારું માન્યતા મુજબ છે, તમારું શું છે એ પણ કમેન્ટની અંદર અવશ્ય જણાવી દેજો. કાયદો કામ કરતો હોય, કાયદો આપણે હાથમાં ન લેવા, કોઈને પણ આપણે મારવાનો પ્રયત્ન ન થાય. પરંતુ જે પણ થયું હતું તમે બધા લોકોએ જોયું ભાઈઓ, બિલકુલ જે પણ થયું આ મામલે હાલ પોલીસ પણ કાર્યવાહી કરી છે. પરંતુ તમે બધા લોકોએ જે રીતે જોયું ભાઈઓ, જે કંકુબેનને પાછી લાવવા માટે ચૌધરી સમાજની દીકરી છે તેને પાછી લાવવા માટે હાલ જે લડત લડી રહ્યા છે ચૌધરી સમાજના લોકો કે ભાઈ તમે તમારી દીકરીને પાછી લઈ ગયા અમારા સમાજમાંથી, પરંતુ તમારા સમાજમાંથી અમારે પણ અમારી દીકરી પાછી લેવી છે. તેમને એક દીકરો પણ છે અને ભાગીને 2 વર્ષ પહેલા લગ્ન કરેલા હતા. રોણી ગામની અંદર જે કઈકાલે થયું છે તમે બધા લોકોએ જોયું છે. વિડીયો શેર કરીને ફોલો કરીને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો. આવનારા ટાઈમની અંદર જે પણ સમાચાર આવશે તમારા સમક્ષ પહોંચાડતો રહીશ. 11 દિવસની અંદર જોવાનું રહેશે શું સૌથી મોટા સમાચાર મળશે, શું સૌથી મોટો ફેસલો હશે. આપણે એક નવો વિડીયો મળી.